જો તમને બતાવું, કિંગ પોપટ છે પાછળના વાડાની અંદર. ચક્કી રહી ને પોપટી કાને બચ્ચું લાગે, બચ્ચું નનકું એવું. આ ખૂબ રાહ જોવે છે. બાકી આ બધા જો કોઈ ઊભા છે, કોઈ બેઠા છે, જેનો વારો હમણાં આવશે ને થોડી વારની અંદર. જોજે ફળવાન જો તારે અનમલ રતન છે, બીજે જ નહીં દેવાના મારા ભાઈ કંઈ. અહીંયા મહેનત અમે કરીએ છીએ બધી, બરાબર. ખાંડના તગારા અમે મૂકીએ છીએ. આ વૈભવ સૂર્યવંશીની આ ટીમમાં ને એ ક્યાં રહી, ઘર ક્યાં છે એનું? એમાંથી આમાં લેવામાં આ સાહેબે કોઈ તોફાન કર્યું ને ફળી ગયો છે એ નથી. આપણે કઈ પેન્ટર કઈ જેમ તેમ નહીં. આ સવારનો કિંગ અને ભાઈ જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર રાતના સમજો નહીં કે 7:30 વાગ્યાની આસપાસ કરી નાખી છે. અને આજના વ્લોગની શરૂઆત અત્યારે કરવાનું કારણ શું ખબર? જો તમને બતાવું, કિંગ પોપટ છે પાછળના વાડાની અંદર. અને એની આગળ કઈ ગાય છે? ચક્કી આજે આવેલ હે આંખે, બરાબર. એટલા માટે આપણે કિંગ પોપટિયાને છોડ્યો છે. બાજુ ગયો છે. આ માંદડીઓ અહીંયા છે પણ કોઈ વાંધો નહીં, પોપટીઓને ફળવા દેશે નહીં. બાકી અત્યારે જુઓ અંધારું પડી ગયું એટલે એટલું બધું ખાસ કાંઈ દેખાતું નથી. પણ છતાં હું તમને પાસેથી બતાવું કે કેમ છે ને બધું. જે કાંઈ પણ ફળશે કે નહીં કે જે થાય તે હું તમને સવારમાં જણાવીશ, બરાબર. અત્યારે તો કાંઈ નક્કી નહીં થાય, કારણ કે સવારના અહીંયાથી ચક્કી ગઈ આડવા માટે ત્યારે તો એવું કંઈ લાગતું નહોતું. પણ જ્યારે આવી ત્યારે બીજા આખા એની પાછળ હતા, એટલા માટે ફટાફટ અંદર પૂરી નાખી, એને લાખી ધાવી લીધી અને ખાણ ખાઈને આવી ગયા બંને. અહીંયા પોપટિયાની છોડી નાખ્યો. આજ તો આ ઊભા એવી જગ્યા છે ને કે આમાં આપણે શું છે ખબર ના પડે કાંઈ. થોડુંક ડાયરેક્ટ નમી ગઈ છે એટલે દેખાતું નહીં. જુઓ મિત્રો, બંને અત્યારે એક સાથે અહીંયા ઊભા છે. અને ચક્કી રહી ને પોપટી કાને બચ્ચું લાગે, બચ્ચું નનકું એવું જો બર કરે અત્યારે. બાકી જો ઘણા સમય પછી જય માતાજી લગ્ન કર્યા પૂરા એમ ને? થાકી ગયા છો ને? કોઈ વાંધો નહીં, હવે આરામ કરો. તો બીજું શું હોય, અત્યારે લગ્ન કર્યા ને હવે આરામ કરો. બાકી અત્યારમાં નહીં, પણ અત્યારે રાતની નીણ બધાને કરી છે મવડીની. અને કેવી આ મકાઈની લીલી મવડી અહીંયા પડી છે જુઓ. અને આ બધા લીલી મકાઈ ખાય છે. બાકી રહી વાત આ બંનેની કે પોપટીઓ ચક્કીને ફળી જાય તો જબર બચ્ચું આવો ને એ આપણે હવે અત્યારે તો એટલું બધું દેખાતું નથી. એટલે ગઈકાલનો દિવસ ઉગન પછી આપણે વાત બધી કરશું. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો, બરાબર. સવારનો પોર છે. હજી હું ગૌશાળાએ પહોંચ્યો જ છું. આ બધા જો રાહ જોવે છે, આ ખૂબ રાહ જોવે છે. બાકી હવે હું જાઉં પાછળ, ચેક કરું પોપટિયાને અને ચક્કીને. શું કે મલીર? ઓહો, કિંગ તો સામે ઊભા છે, થાકી ગયા લાગે અહીંયા પાછળના વાડામાં ફરીને. ચક્કી છે, પોપટીઓ છે. પણ હવે એ ચેક કરવા માટે થોડી રાહ જોવી પડશે. આપણે બહાર લઈએ ને પછી ચેક થશે કે કેમ ચક્કી ફળી પોપટિયાથી કે નહીં, બરાબર. બાકી રાખીએ તો આજે ચક્કીને આમાં અને પોપટિયાને આમાં જ મોટા વાડાની અંદર જ. બાકી આ બધા જો કોઈ ઊભા છે, કોઈ બેઠા છે, જેનો વારો હમણાં આવશે ને થોડી વારની અંદર બારે આવવામાં, એ બધા ઊભા થઈ ગયા છે. બાકી આરામથી બેઠા છે. બંસીભાઈ આરામથી બેઠીએ જો. બાકી હાલો ફટાફટ બધું કામ સવારનું ચાલુ કરી નાખીએ, એટલે ઝપાટે બધા ખાણ ભેગા થાય, દુવાઈ આપણી ઓકે થાય, કામ બધું ઓકે રિપોર્ટ થાય. હવે દિવસ મિત્રો ઉગી ગયો છે, બરાબર. અને આપણે ગૌશાળાનું લગભગ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ભાઈ આવી ગયા હતા મોડા. કેમ એટલે મોડો આ વસ્તુ હે જોજે. અને આ ચક્કીને અને પોપટીને આજે અત્યારે આની અંદર રાખ્યા છે. એટલે શું ચક્કી અંદર જાય તો એની સર્વિસ થાય. અને આ સાલો અહીંયા રહે નહીં, સમજ્યા. બીજી ગાયો હોય ને એટલે થોડી બીક જેવું લાગે, એટલા માટે બંનેને અહીંયા રાખ્યા છે. અને રાતમાં ફળ્યો નહીં લાગતો નહીં. હવે એવું લાગે છે કે નક્કી
ઓ ભાઈ સાહેબ મૂકી ગહેરા નક્કી તો નક્કી બરાબર ને. બાકી હવે અત્યારે આ બંનેને આ જે વાસુડાનું પિંજરું છે એની અંદર રાખી દીધા છે અને બાકી આપણે આપણું કામ ચાલુ છે તો એ કરી નાખીએ ઓકે. ને પછી એકવાર લાસ્ટમાં જ્યારે અહીંયાથી જઈશું આપણે ઘરે ત્યારે બંનેને ચેક કરતા જઈશું. પંચકલીને પૂરી નાખો હવે અંદર ને બાકી પાછળ છે હે વાળો હજી થોડોક બાકી હશે. બાકી બધી ગાયો પાછળ હાલી ગઈ છે જે અહીંયા ગૌશાળે હાજર રહી એ અને જે કામ હોય એવું બસ આના મતલબ એ જીટી જે ચાલુ છે બસ આ બે હે એ આની અંદર પૂર્યા એ આપણી ગૌશાળા સવારમાં છે નવું. હવે આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને આપણે મુખી છે એ સિસોટી મારે છે પણ એને કે ભાઈ પોપટિયા અમે હાંજ સુધી તારી રાહ જોશું મારા ભાઈ. હાંજ સુધી તારે ફળવાનું જો તારે અનમલ રતન સાહેબ બીજે જ નહીં દેવાના મારા ભાઈ કંઈ. અહીંયા મહેનત અમે કરીએ છીએ બધી બરાબર. ખાંડના તગારા અમે મૂકીએ છીએ એટલે મારો ભાઈ સામું જોઈજે જરાક. હા બસ એમ લાગી ગઈ ને વાત દિલ ઉપર. એની અમારી ઉપર બર કરે તો આમ ચક્કી સામે બર કરે ને. હા મારા દીકરો આપણે જરાક પાસે જાય આપણે સામે દોડે સીધો. પણ એને આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજાવી દીધું હે કે ભાઈ જો આવી રીતે તારે કામ કરવાનું છે. અને બાકી આ બધા રાહ જોવે છે હર્ષદ કે મકાઈનું કંઈ ગોઠવો એમ અત્યારે રિલેક્સ કરવાનું છે બરાબર. બાકી અહીંયા ઢગલો જોઈ ગયા ને એટલે હવે બાકી હવે આપણે જાય ઘરે એની મોર હું તમને બતાવું કે અહીંયા મકાઈનો ઢગલો છે ને એ નુકસાન શું કરે ખબર. એક તો એ પડ્યો બગડે તો બગડે જ પણ સાથે સાથે છે ને ખાણે બગાડે. એ ઢગલો જોઈ જાય ને ગાયો એટલે જો અહીંયા પડ્યું છે ખાણ આમાં પડ્યું છે ખાણ આમાં પડ્યું છે ખાણ આમાં પડ્યું છે ખાણ એટલે હું અહીંયા મકાઈ નહીં બધું માપે માપે લઈ આવે નહીં જેમ સામે પડ્યું હોય ને એમ નુકસાન બોરી કરી. એક તો પોતે બગડે તો અલગ જ પણ બીજું બગાડે એ અલગ મતલબ પોતે બગડે એ તો બગડે જ પણ બીજું બગાડે અલગ એટલે નુકસાન ઘણું બધું છે. બાકી હવે જાય ઘરે થાય તૈયાર જાય પાંજરાપુર. આ ટીમમાં રહ્યો એ નામ શું છે? વૈભવ સૂર્યવંશીની આ ટીમમાં ને એ ક્યાં રહી ઘર ક્યાં છે એનું? હું જ રહી છે બરાબર. હરોજ રમવા આવે તમે બરાબર. પેલા બોલ્ડ કરતા એમ કીધું હમણાં ક્યારે રમવા ગયા? ના ના કાલ ગયા હતા કાલે પેલા બોલે મારા ભાઈ ત્યાં કાલ નહીં મેં રમતી ત્યાં બોલ્ડ કર્યો પેલા બોલે વટલા બોલે વટલો આ મને કટક કુકી ખાસી કાઈ તો સારું કહેવાય એલા. અત્યારે તો રમવા નહીં આવતો અહીંયા રમવા ગયો હતો નહીં આ મેચ રમવા ગયો તો ત્યાં અહીંયા નહીં હોય ઘેર એ ઘેર હે એ કેમ દીકરો હે ભરવાડ હશે ને તો તમે એમ તમારો વાહ મારે તો ભરવાડ ન હોય એના સિવાય એક જ ઘરે પટેલનું બરાબર. હા વૈભવ સૂર્યવંશી ને બાપુ શું કરે? હા એ છોર બેટ બનાવે. એની ક્યાં દુકાન ક્યાં? અમારી ચોક માનાજી આવી બેટ બનાવે? કયો? હા ના પ્લાસ્ટિક ના. બનાવતા ખાલી એક રૂમમાં પડે ને આંગળી તૂટી જાય. ત્યારે તમે ક્યાં રમવા ગયા હતા? અમે પીજે રમવા. ક્યાં? આ ઉખારી હું એમાં એમ બરાબર. 50 મેચ કરી હતી ભાડે જીતી. હે 50 હે પેલો જ બોલ
હા તો 50 નો મેળ આવી ગયો છે ને? હા તેમ કે મને કે ના ના પાડી જ ના પાડી મેં કીધું પાડી એક કે પાડી નાખ્યો સ્પિન વાળી હે તો ગઈ હા ગઈ એને કે તમારે અહીંયા હાલે અહીંયા ના હાલે હા આ તો રાપરનું મારો ભાઈ ખારી ખારીમાં રમવા ગયા હતા ને? હા એની જમીન જેવું સેલિબ્રેશન બતાવજો ને હું બગડી ગયું હે મતદાન તે તો રાડ વરખી દીધી હશે ને? હરખી મિત્રો તમે વાત સાંભળી ને આપણા પિયુષભાઈની કેમ પણ જબર વાત હતી ને બરાબર હવે છે એ ભાઈને લખવું છે એ હાથમાં શું લખવું છે? કિંગ પોપટ એમ ને ભાઈ હાલો તો હું લખી દઉં એને હે ભાઈ એમ ને આ કિંગ સિવાય કાંઈ વાત નહીં આ સાહેબ એમ હાલો તો એ લખી દઈએ એને બરાબર ને પછી બતાવીએ તમને કે કેવું લખાણું કિંગનું પેઇન્ટિંગ છે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે આપણે બતાવો કિંગ ભાઈ વાહ કિંગ વાહ જુઓ કિંગ ઇઝ કિંગ બાપો હજી કિંગ તો ડોરાનું બાકી છે આ તો કિંગનું ખાલી નામ જ છે યાર એમ ને પિક્ચર તો બાકી છે આ તો ટેલર જ વારે વાહ પિયુષ વાહ તમે બધા કોમેન્ટ કરી નાખજો શાબાશ પિયુષ હું આપણે બી વાત ના કરી પછી આપણે એકદી મળવા જવાનું છે સૂર્યવંશીને વૈભવ સૂર્યવંશી તમારા વાહમાં જ રહે છે ને હા કેદી મળાવીશ બોલ કયો તમે કયો ત્યારે જઈ અત્યારે તો નહીં હોય કે આવી ગયો ઘરે મેચ રમીને આવી ખાતા શેઠ અમે રાતે આવે ગયો એમ તો કાલ મળીએ બરાબર ને કાલે આપણે મળવાનું નક્કી થઈ ગયું છે આ ભાઈના વાહમાં જ રહે છે વૈભવ સૂર્યવંશી બરાબર એના બાપા તો હશે હાજર કે નહીં કે એ પેટ બનાવવા ગયા એ તો અમે દુકાને ગયા છે બરાબર તો આજે તો નહીં મેળ પડે પણ કાલ આપણે મળશું એને બરાબર ને બાકી હાલો અહીંયાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે કિંગ દોરવાનો તો એ થઈ ગયું છે વૈભવ સૂર્યવંશીને મળવાનું નક્કી થઈ ગયું છે બરાબર આ પિયુષ આપણે મળાવશે અને બાકી હવે જાય આપણે આપણી ગૌશાળે ત્યાં હર્ષદ લગભગ પહોંચી ગયો હશે પણ છતાં જો કામ બાકી હશે તો મળશું કરવા આપણા મિત્ર પિયુષના હાથમાં કિંગ લખીને પહોંચી અને પછી પહોંચી ગયા હતા આપણે અહીંયા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ આજે હર્ષદભાઈ હતા એટલે માહોલ થોડોક મેળે છે નહીં તો ગરમી ઘણી થાય અને આજે આ બધા શું કહેવાય ગમાણે નાખ્યું હે પણ ગમાણ સિવાય ક્યાં બધું તો અમારી ગોળ ગોળ ફરે હ ગમાણ સિવાય અહીંયા ટ્રાફિક આજ તો બોરી છે જુઓ નીચે અહીંયાની ડિમાન્ડ વધી છે નીચેની ગમાણ કરતાં બાકી બધા કમ્પ્લેટ મકાઈ ખાવા લાગ્યા છે આ ચાર તો જુઓ કેવી લાગે છે સ્ટેપ બાય સ્ટેપ હે ને પણ અહીંયાનું કામ થઈ ગયું એકદમ ઓકે પાણી ભરાઈ ગયું છે એકદમ ઓકે હવે જઈએ પોપટ અને ચક્કી પાસે અને ચેક કરીએ કે કેમ થયું છે આપણે પાછળના મોટા વાડાની અંદર બધું કામ ઓકે કર્યું અહીંયા પાછળ બધું કામ ઓકે થઈ ગયું ને હવે તમે આ બંનેને ચેક કરો અત્યારે છે ને આ બંને જે વચ્ચેનું વાસવડાવાળું પિંજરું છે ને એમાં હતા એમાંથી આમાં લેવામાં આ સાહેબે કોઈ તોફાન કર્યું ગાય તો આંખે છે જો એ તો નક્કી છે ને ફળી ગયો હશે એ નક્કી ફળી ગયો હશે એ તો નક્કી ના ફળી ગયો હશે દાઢી જોયું અત્યારે તો ભારે બર પડે રહ્યું હે હા ના અત્યારે પણ આને બહાર લેવામાં આણે તોફાન કર્યું જ છે ને હું જો માથે ઓઢ્યું છે જો કેમ છે ડોકો બાકી બંનેનું કદકાઠી તો તમે ઓહો પવન આવે ને આમ ગરમી થઈ હોય ને પછી પવન આવે ને એટલે એસી જેવું લાગે એમને જતા રહી પવન આવ્યો પણ આ બંનેની તમને હું કદકાઠીની વાત કરું ક્યાં આવડો અને ક્યાં આવડી બાકી અત્યારે પણ એવું લાગે તો છે જ કે ફળ્યો નહીં હોય એ અનુમાન છે પણ અત્યારે કાંઈ નક્કી ન કહેવાય બાકી ગઈ રાત પણ બંને મોટા વાડાની અંદર ભેગા હતા અત્યારે બપોર સુધી આ વાડાની આ પિંજરાની અંદર હતા ને અત્યારે આ વાડાની અંદર છે બાકી અત્યારે પાણી ભરવાનું કામ ચાલુ છે એવું હવાડો ભરાઈ ગયો આ હવાડો વાસોડાવાળો ભરાય છે એ ભરાઈ જાય પછી જાય ઘરે જઈને ખાઈએ
આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી આવી ગયા હતા ઘરે આવી જમી લીધા અને અત્યારે કાતરા ખાય છે જો. બાકી હવે હું તમને જણાવી દઉં આપણી ટીમ જે આઈસીએસની ટીમ ગઈ છે ને લાવલભાઈ વિડીયો એનો એક વિડીયો આવી ગયો છે ત્યાં આપણો શું કહેવાય સ્ટોલ લાગી ગયો છે અને સરસ સરસ ફોટા પડી ગયા છે આપણા મતલબ ત્યાં ચોંટી ગયા છે એ હું તમને બતાવી દઉં કે સાઈડ ઓમ જોઈ લો ને એટલે તમને શું ક્લિયરિટીને જબર આવે જોઈ લો. જોઈ લીધું ને એ છે આપણા અહીંયાથી જે આઈસીએસની ટીમ ગઈ છે ને કમિટી એને ત્યાં સરસ મજાનું કયા સિટીમાં બ્રાઝિલનું એક સિટી છે કંઈક નામ નહીં આવડે કારણ કે ગયા નહીં ને ક્યારે એટલા માટે પણ ત્યાં એ આપણો સ્ટોલ લાગ્યો છે. જબરદસ્ત કામ જબરદસ્ત. મિત્રો આપણે આપણા ઘરેથી એક જગ્યાએ ગયા હતા એનો વ્લોગ તમને ગઈકાલે જોવા મળશે. બાકી અત્યારે ફરી આવી ગયા હતા પાંજરાપોળ. આપણો ભાઈબંધ મારી સાથે જ છે બરાબર. અને જુઓ સવારના તો હું દોર્યું હતું ને આપણે કંઈ પેન્ટર કંઈ જેમ તેમ નહીં. આ સવારનો કિંગ અને ભાઈ ભાઈ હા બસ કેમ દોર્યો છે વાહ પિયુષ કિંગ વાહ જબર હો. કિંગ ને કિંગ સિવાય વાત નહીં યાર. હા કેમ પણ હટે નહીં કાંઈ. હવે શું દોરું બોલ. અને એવું બીજું તું શું કહે છો આપણે મેચ રમ્યા વાળો એ તો હતા સહી મેચમાં ભાગી ગયો રે. બપોરે આવ્યો તો રોટલા ખાવા હવે પછી રે હવે કાલ આપણે એને મન બરાબર અત્યારે આવ્યો તો આમ આવ્યો તો બપોર આવીને વરે ભાગી ગઈ. બરાબર તું ટિફિન લઈ ગયો હાજનું કે એમને એમ ગયો એમ એ જો ટિફિન નહીં લઈ જતો ઘેર ખાવા આવે બરાબર કે થોડીક મોડું થઈ જાય ને તો હું ખાઈને રોકાઈ. બરાબર મને એમ કે આપણે આજે આજે જાવ નતું ને આજે જ ભાગી ગયો. અરે યાર જે માતા ચાલો ભલે. મિત્રો હું પાંજરાપોળથી આપણી ગૌશાળા આવી ગયો તો ગૌશાળાએ ખાંડનું બધું કામ હજી બાકી છે એટલા માટે ફટાફટ મેં કીધું વિડીયો શૂટ કરી લઉં. પોપટ સેટ અહીંયા છે ચક્કી પાછળના વાડાની અંદર છે બરાબર. એટલે હવે જે કાંઈ પણ હશે હું તમને કાલના વ્લોગની અંદર જણાવી દઈશ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે કેની સાથે બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.